નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનનું ઓરિજિનલ પેપર તારીખ 17/4/2026ના રોજ લેવાલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જોજો. હવે જે વિદ્યાર્થીઓ વારંવાર કોમેન્ટ કરતા વિડીયોમાં કે સર આમાંથી પૂછાશે, તો એમને કહું છું કે મિત્રો તમે જોઈ શકો છો આપણે ગઈકાલે આઈએમપી પેપર મૂક્યું હતું ને આજે ઓરિજિનલ પેપર છે, એમાંથી ઘણું બધું તમારે પૂછાણું છે ને એમાં છેલ્લે જે બેઠો આલેખ તો સેમ એનો એ જ આલેખ આવ્યો છે 3 ગુણનો. ઓકે, પછી જે દાખલા કીધા હતા તમને દોલનના, પછી કિલોમીટરના 6 ગુણના, એ પણ સેમ ટુ સેમ આવ્યા છે, તમે ચેક કરી શકો છો. રીત એને એ જ છે. ઓકે, તો મિત્રો ખાસ તમને જણાવું છું કે આઈએમપી પેપર ઉપર થોડા ઘણું તમે જોઈ અને એ પ્રમાણે પેપર સ્ટાઇલ સમજો અને પ્રશ્નો કરજો, તમને ફાયદો તો થશે જ. ચલો તો મિત્રો ખાસ વિડીયોને જોજો. હવે આપણે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો પહેલો પ્રશ્ન તમારે આપેલો છે, વિકલ્પ પસંદ કરવાનો છે કે કયા સાધન દ્વારા પાણીમાં તરતા પદાર્થો જેમ કે તેલ અને ચરબી જેવા પદાર્થોને દૂર કરવામાં આવે છે? તો એમાં બી જવાબ આવે સ્કીમર. બીજો, જંગલોમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી? તો એમાં ડી આવશે આસોપાલવ. ત્રીજું, કયું સજીવ મૃત પ્રાણીઓને ખાતું નથી? તો એમાં જવાબ આવશે સી બળદ. ચોથું, નીચેના પૈકી કયું જંગલી પ્રાણી નથી? તો એમાં સી આવશે બકરી. ઓકે, પછી પાંચમું છે વાનસ્પતિક પ્રજનનના નીચેના પૈકી વનસ્પતિના કયા અંગમાંથી નવો છોડ ઉત્પન્ન થતો નથી? તો એમાં જવાબ આવશે ઓપ્શન એ પુષ્પ. પછી ખરા ખોટા જણાવવાના છે, જેમાં પહેલું છે થર્મોકોલ લાકડામાંથી બનાવવામાં આવે છે, તો ખોટું, કારણ કે થર્મોકોલ પ્લાસ્ટિકનો પ્રકાર છે. બીજું છે પુષ્પ એ વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ છે, તો એ ખરું આવશે. અને ત્રીજું, ક્રિયાશીલ કાદવમાં 97% પાણી હોય છે, તો આ વિધાન ખરું આવશે. ફરી વિકલ્પ છે, જેમાં છે પહેલું વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરતું સાધન છે? તો એમાં આવશે ચુંબકીય, એટલે ઓપ્શન બી. બીજું છે નીચેના વિધાનોમાંથી કયા વિધાનો યોગ્ય નથી? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ત્રીજું છે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે નીચેનામાંથી શું કહી શકાય? તો એમાં એ જવાબ આવે કે પડદા પર મેળવી શકાતું નથી. ચોથું છે ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા શું બનાવી શકાય? તો એમાં બી જવાબ આવશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પછી તફાવતના મુદ્દા છે ધમની અને શિરા. તો ધમનીમાં લખવાનું મિત્રો હૃદયથી શરીરના અંગો તરફ રુધિર લઈ જાય છે, તેમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે અને તેને દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. અને શિરામાં લખવાનું શરીરના અંગોથી હૃદય તરફ રુધિર લાવે છે, તેમાં કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર હોય છે અને તેની દિવાલ પાતળી હોય છે અને તેમાં વાલ્વ હોય છે. પછી બીજું સ્વપરાગનયન અને પરપરાગનયન. ત્રીજું છે વર્ગીકરણ કરવાનું હતું, જેમાં બીજ વિકિરણમાં અને બીજું અરીસાનું વર્ગીકરણ છે. તો જુઓ, પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિની બીજના ફેલાવાના આધારે પવન દ્વારા બીજ વિકિરણ કે પાણી દ્વારા બીજ વિકિરણ અને પ્રાણીઓ દ્વારા બીજ વિકિરણમાં વર્ગીકૃત કરવાનું છે. તો પવન દ્વારામાં મિત્રો જવાબ આવશે સરગવો, મેપલ, મદાર અને સૂર્યમુખી. અને પાણી દ્વારા જવાબ આવશે કમળ અને નારિયેળી. અને પ્રાણીઓ દ્વારા આવશે ગોખરું અને ગાડરિયું. એવી રીતના અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં વર્ગીકરણ કરવાનું હતું. તો અંતર્ગોળ અરીસામાં આવશે સ્કૂટરની હેડલાઇટની પરાવર્તક, પછી દાંતના ડૉક્ટરના સાધનમાં અને શેવિંગ મિરરમાં. જુઓ, બે જ જવાબ આવશે મિત્રો, સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક અને શેવિંગ મિરરમાં આવશે. બહિર્ગોળ અરીસો વાહનોના સાઇડ મિરરમાં આવશે અને ડૉક્ટરના સાધનમાં, દાંતના ડૉક્ટરના સાધનમાં આવશે. ઓકે, પછી આપણે 4મો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું છે વાહક તારમાં ઉત્પન્ન થતી ઉષ્માની માત્રા કયા પરિબળો પર આધાર રાખે? તો એમાં સી જવાબ આવશે. બીજું, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો એમાં એ જવાબ આવે બટાકા અને મૂળ. પછી ટૂંકમાં જવાબ આપવાના હતા કે સમયનું માપન કેવી રીતે કરતા? તો કે પહેલાંના સમયમાં લોકો સૂર્ય ઘડિયાળ, જળ ઘડિયાળ અને રેતી ઘડિયાળનો ઉપયોગ કરતા. બીજું છે વિદ્યુત ઉપકરણ વાપરતી વખતે કઈ સાવચેતી રાખવી? તો ભીના હાથે સ્વિચ ન અડકવું, વાયરો પર ઇન્સ્યુલેશન ચેક કરવું અને યોગ્ય રેટિંગવાળો ફ્યુઝ વાપરવો. ત્રીજું, શ્રેયા પાસે એક સાદો વિદ્યુત બલ્બ છે અને બીજો એલઈડી છે, તો કયો બલ્બ વાપરવો વધુ ફાયદાકારક ને શા માટે? તો તે જુઓ, એલઈડી બલ્બ વધુ ફાયદાકારક છે, કારણ કે તે ઓછી વીજળી વાપરે છે અને ગરમ થયા વગર વધુ પ્રકાશ આપે છે. 5મું છે, એમાં પણ વિકલ્પ છે. પહેલું છે જો વિદ્યુત પરિપથમાં તાંબાના તારની જગ્યાએ પ્લાસ્ટિકનો તાર લગાડવામાં આવે તો કઈ ઘટના બને? તો ઓપ્શન બી જવાબ આવે કે બલ્બ પ્રકાશિત ન થાય. બીજું, એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 25 કિલોમીટર અંતર કાપે, તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. તો મિત્રો પહેલાં 15 મિનિટને 60 વડે ભાગીને કલાકમાં ફેરવવાનું, પછી 25 ભાગ્યા જે જવાબ આવે એ કરવાનું. તો જવાબ આવશે લાસ્ટમાં તમારે ઓપ્શન સી 100 કિલોમીટર પ્રતિ કલાક.
ત્રીજું, નીચે પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ નથી? તો એમાં આવશે લોલકની ગતિ, ઓપ્શન બી. ચોથામાં વૈજ્ઞાનિક કારણ આપવાના હતા કે ફ્યુઝ રાખવામાં આવે છે શા માટે? તો જ્યારે પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ આવે ને ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય અને ઉપકરણોને નુકસાનથી બચાવે એટલા માટે. બીજું, જંગલો જમીનનું ધોવાણ અટકાવે. તો કારણ કે વૃક્ષોના મૂળ જમીનને જકડી રાખે છે અને વરસાદના સીધા પાણીથી જમીનને ધોવાતા અટકાવે છે. ઓકે. જંગલો એ પૃથ્વીના ફેફસા કહેવાય. મિત્રો, આ સેમ પ્રશ્ન જોઈ શકો છો, IMP પેપરમાં હતો જ. પછી છઠ્ઠું છે, માગ્ય મુજબ જવાબ લખવાના હતા. હૃદયના કાર્યો, ઘરના કચરાને ગટરમાં નાખતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ? જાહેર જગ્યા ઉપર સ્વચ્છતા જાળવવા માટે તમે શું કરશો? સમતલ અરીસામાં થતું પ્રકાશનું પરાવર્તન દર્શાવતો પ્રયોગ સમજાવો. આ તમારી મૌલિકતા પ્રમાણે તમારે લખવાનું હતું. મિત્રો, હવે આપણે પ્રશ્ન 7નો અ જોઈશું, જેમાં પહેલો છે, એક સમતલ અરીસાની સામે 15 સેન્ટીમીટર અંતરે ઉભેલ છોકરીએ પોતાનું પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર અંતર દેખાશે? તો એમાં ઓપ્શન સી જવાબ આવે, 30 સેન્ટીમીટર. બીજું, એક અમાસ પછી તરત આવતી બીજી અમાસના સમયગાળાને શું કહેવાય? તો એમાં 1 માસ જવાબ આવે, એટલે ઓપ્શન સી. ત્રીજું, નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? તો એમાં ડી જવાબ આવશે, મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. બમાં દાખલા ગણવાના હતા, જેમાં આપણે IMP પેપરમાં એક દાખલો આપેલો હતો એ પ્રમાણે જ છે કે સાદું લોલક 30 ડોલરનું પૂર્ણ કરવા માટે 150 સેકન્ડનો સમય લે તો લોલકનો આવર્તકાળ કેટલો? તો આવર્તકાળ બરાબર જવાબ આવશે મિત્રો 150 ભાગ્યા 30 એટલે 5 સેકન્ડ. બીજું છે, એમાં અંતર આપેલું છે, એના ઉપરથી આપણે અંતર શોધવાનું છે. તો અંતર બરાબર સૂત્ર થાય સમય ગુણ્યા ઝડપ. તો ટોટલ અંતર જવાબ આવશે મિત્રો 3600 મીટર અથવા 3.6 કિલોમીટર. ત્રીજામાં આપણે સરાસરી ઝડપ શોધવાની છે. તો એમાં જવાબ આવશે મિત્રો સરાસરી ઝડપનો 72 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે. પછી આકૃતિ છે, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, પુષ્પનું સ્ત્રી કેસર, પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન દર્શાવતો પ્રયોગ. ઓકે. તો આ બધું થઈ ગયું આપણે ધોરણ 7નું મિત્રો ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.